જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 71. બોલો, શું બાબત છે? સાવિત્રી સિનેમા પાસેથી બંનેને કારમાં લઈ 15 મિનિટ પછી એરપોર્ટ તરફના રસ્તા પર કોઈ એકાંત સ્થળે કાર ઊભી રાખી એક્સપ્રેસના તંત્રી શ્રીનિવાસને અંગ્રેજીમાં શરૂઆત કરી. અત્યાર સુધી આગળ બેઠેલા બંને એમની તામિલ ભાષામાં હસી મજાકના મિજાજની વાતો કરતા રહ્યા હતા અને કારની પાછલી બેઠકમાં બેઠેલો ચિંતન ભાષા નહીં સમજતો હોવા છતાં હાવભાવ પરથી બંને વચ્ચેના સંબંધની આત્મીયતા અનુભવી રહ્યો હતો. કારમાં બેસતી વખતે જ વેંકટરામને પાછળ બેઠેલા ડૉક્ટર મજમુદાર અને આગળ બેઠેલા એડિટર શ્રીનિવાસન વચ્ચે નામ પૂરતો પરિચય કરાવી દીધો હતો. કામની વાત પર આવતા પહેલાં સિગરેટ સળગાવી લઈએ. બંનેએ પોતપોતાની બ્રાન્ડ પેટાવી 2-3 ઘૂંટ લીધા. ત્યાર સુધી ચિંતન સ્ટિયરિંગ વ્હીલ પર બેઠેલા તંત્રીને નિરખતો રહ્યો. દક્ષિણ ભારતના હોવા છતાં વાને ઉજળા અને શરીરે થોડા સ્થૂળ હતા. કારમાં તિરુપતિ ભગવાનની છબી ચોળેલી હતી એટલે આસ્તિક પણ હોવા જોઈએ. શ્રીનિવાસન, તમારો પેલો રિપોર્ટર ઠાકુર આજકાલ કેમ ગેરહાજર રહે છે? સાંભળતા તંત્રીની ગરદન ટટ્ટાર થઈ ત્યારે પાછળ બેઠેલા ચિંતનને લાગ્યું કે શરૂઆત ખોટી રીતે થઈ ગઈ. વેંકટ, તે તો ફોન પર મને બાતમી આપવાનો ઇશારો કર્યો હતો. વચ્ચે સિગરેટના ધુમાડા કાઢી લઈ તંત્રી શ્રીનિવાસને ઉમેર્યું. તેને બદલે મારી પાસેથી માહિતી લેવા માંગે છે? સાવ એવું તો નથી શ્રીનિવાસન. કાંઈક લઈને કાંઈક આપવા માંગુ છું. આજકાલ બધા જ મારા એ રિપોર્ટરની પાછળ પડી ગયા છે. તું નહીં માને એવા લોકો પૂછપરછ કરતા થઈ ગયા. કહીને શ્રીનિવાસને સળગતી સિગરેટ બહાર ફગાવી દીધી. મને તો લાગે છે કે કુલદીપ ઠાકુર જ્યાં હશે ત્યાં કોઈને કોઈ એનો પીછો કરતું હશે. જ્યાં હશે ત્યાં એટલે તને ખબર નથી એ ક્યાં છે? ચોક્કસ ખબર નથી. એટલી ખબર છે કે એ દેશમાં નથી. વેંકટરામન અને ચિંતન મજમુદાર બંને ચોંકીને ચૂપ રહ્યા. તંત્રીને જ બોલવા દીધા. પેલા સૂરજનારાયણવાળા અહેવાલે ધાર્યા કરતાં વધુ ખળભળાટ મચાવી દીધો. ભલભલા મહાનુભાવો ઊંચા નીચા થઈ ગયા. ખાસ કરીને અહેવાલના છેલ્લા વાક્યે અનેકની ઊંઘ હરામ કરી દીધી લાગે છે. આ બાબતમાં અમારી વધુ તપાસ ચાલુ છે. એ વાક્ય ઘણાને માટે ટાઈમ બોમ્બ જેવું બની ગયું. કદાચ એ ટાઈમ બોમ્બ એટમ બોમ્બ પણ બની શકે. આવેશમાં ચિંતન બોલી ગયો ત્યારે તેની હાજરીનો ખ્યાલ આવતો હોય તેમ પડખું ફેરવી લઈને એક્સપ્રેસના તંત્રીએ ચિંતન સામે જોયું. તમે કાંઈક વધારે જાણતા લાગો છો ડૉક્ટર. હા, ચિંતન કાંઈક બોલી જાય એ પહેલાં વેંકટ અંકલે કહી દીધું. સૂરજનારાયણને અકસ્માત નડ્યો ત્યારે એ ત્યાં હાજર હતો. દેશ નેતાઓના ભ્રષ્ટાચાર ઉઘાડા પાડવા માટે મુંબઈથી દિલ્હી આવ્યો છે અને એટલા માટે એ કુલદીપ ઠાકુરને શોધે છે. એમ જ ને? ના, કુલદીપ ઠાકુરને નહીં. હવે ચિંતને બોલવાની પહેલ કરી દીધી. જે વ્યક્તિએ તમારા રિપોર્ટરને આ માહિતી આપી એમને હું શોધું છું. એ શું કામ? એટલા માટે કે મારી પાસે જે કાંઈ છે એ હું તેમને સોંપી દેવા માંગુ છું. સોંપી દેવા માંગે છે? માનવામાં ન આવતું હોય તેમ એડિટર ચિંતનને તાકવા લાગ્યા. જેને તમે ઓળખતા નથી, જેનું હજુ સુધી તમે નામ સુદ્ધા સાંભળ્યું નથી એને? ત્યારે ચિંતન ગૂંચવાઈ ગયો. એડિટરની વાત સાચી હતી. ઓળખ્યા જાણ્યા વગર કોઈને આવા ગુપ્ત દસ્તાવેજ સોંપી દેવાની વાત કોઈને ગળે ઉતરતી ન હતી. વેંકટ, તમારા આ યંગમેનનો ઈરાદો મારી પાસેથી માહિતી કઢાવી લેવા સિવાય બીજો કાંઈ નથી. એડિટર શ્રીનિવાસન અણગમા સાથે બોલી ગયા. તમારો ઉપયોગ કરીને એ કોઈકના વતી બાતમી મેળવવા આવ્યો છે. નહીં શ્રીનિવાસન, એને તો ખબર સુદ્ધા પણ ન હતી કે આપણે એકબીજાને ઓળખીએ છીએ. એના વતી હું ગેરંટી આપી શકું કે એ કોઈ પણ જાતના બદલાની આશા વગર દેશદાદની ભાવનાથી પ્રેરાઈને આવું જોખમ ખેડવા તૈયાર થયો છે. આવું એટલે કેવડું મોટું જોખમ છે એ તમારા બેમાંથી કોઈને સમજાય છે ખરું? શ્રીનિવાસન ઉગ્ર અવાજે બોલતા હતા. અમારો આટલો અમથો રિપોર્ટ છપાયો એટલા ખાતર રૂલિંગ પાર્ટી ઇલેક્શન વહેલું લઈ લેવાનું વિચારવા લાગી છે. સૂરજનારાયણના હાથમાં કોઈક એવો ભેદ હોવો જોઈએ કે જે બહાર પડી જાય તો સરકાર ઉથલી પડે અને ત્યાર પછી ચૂંટણી થાય તો આખો પક્ષ ભૂંસાઈ જાય. બોલતા બોલતા એણે સિગરેટ કાઢીને સળગાવી. સ્ટિયરિંગ વ્હીલ પર જમણા હાથની કોણી ટેકવી વેંકટરામન અને ચિંતનને જોઈ લઈ એડિટરે આગળ ચલાવ્યું. તમને બંનેને સામે સાચું કહી દઉં. અમારો રિપોર્ટર આ લોકોના હાથમાં આવી જાય તો અમારી સામે એની લાશ જ પાછી આવે. પાગલની જેમ એ લોકો તેને શોધી રહ્યા છે. એની પાસેથી પહેલાં તો માહિતી આપનાર વ્યક્તિનું નામ જાણી લે અને માહિતી આપનાર
તેમજ છાપનારા બંનેને ખતમ કરી નાખે. સાંભળીને વેંકટનારાયણની જીભ સળવળી ઉઠી. માહિતી આપનારમાં તો તમે પોતે પણ આવી જાઓ છો શ્રીનિવાસન. હા, એમનું પહેલું નિશાન હું જ હતો, કહીને તેણે બંનેને ચોંકાવ્યા. મોતની ધમકી આપીને મને પૂછવામાં આવ્યું કે માહિતી આપનારનું નામ આપો, નહીંતર તમારું નામ નિશાન ભૂંસી નાખીશું. પછી મારે તિરુપતિના બાલાજીના ખોટા સોગંદ ખાઈને કહેવું પડ્યું કે રિપોર્ટરે મારી રજા વિના આ અહેવાલ છાપી માર્યો હતો. એટલું સારું થયું કે એ દિવસે જ હું રજા પર હતો, એટલે વાત એમને ગળે ઉતરી ગઈ. રિપોર્ટર કુલદીપ ઠાકુરને ગાળો ભાંડીને મારે એ લોકોને કહેવું પડ્યું કે અમેરિકાની જાસૂસી સંસ્થા CIA પાસેથી પૈસા ખાઈને રિપોર્ટર ઠાકુરે પરમિશન વગર આ અહેવાલ છાપી માર્યો હશે. અમે એને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા માંગીએ છીએ, પણ એ કામ પર આવે ત્યારે ને તો મામલો બહુ ગંભીર બની ગયો કહેવાય. વેંકટરામન ધ્રુજતા અવાજે બબડ્યા. મને લાગે છે ચિંતન, તારે આ પંચાયતમાં નહીં પડવું જોઈએ. કાલ સવારે દિલ્હી છોડીને ચાલ્યો જા. એ નહીં બને અંકલ. ચિંતનના સ્વરમાં દ્રઢતા આવી ગઈ. આ કામ જેમ જેમ વધારે જોખમી જણાતું જાય છે તેમ તેમ દેશ માટે વધારે મહત્વનું બનતું જાય છે, કહીને તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. તમે બંને આ જોઈ લો, પછી મને કહેજો કે એ કામ કોઈએ તો કરવું જ પડશે ને. સ્વિસ બેંકમાંથી મળેલો જગતનારાયણે તેના પુત્ર પર લખેલો પત્ર તથા નકશાની ઝેરોક્સ કોપી કરેલો કાગળ ચિંતને બંને સામે ધર્યો, પણ એડિટરે ઝાપટ મારીને પહેલો પોતાના કબજામાં લઈ લીધો. વાંચી લેવાની અધીરાઈથી કારની અંદરની લાઇટ ઓન કરી ઝડપથી કાગળ પર નજર ફેરવવા માંડી. પહેલાં 4-6 લીટીનો કાગળ વાંચ્યો, પછી નકશો જોયો, ફરી કાગળ વાંચ્યો અને ફરી નકશો જોયો. એ અરસામાં ઝડપભેર પલટાતા મુખભાવે વેંકટરામનની જિજ્ઞાસા પરાકાષ્ઠાએ પહોંચાડી દીધી અને ચિંતન આટલા વખત પછી પહેલીવાર નિરાંત અનુભવતો હોય તેમ કાનની સીટને અઠેલીને બેસી ગયો. હેબત ખાઈ ગયેલો માણસ અવાચક બની જાય તેમ એક્સપ્રેસ જેવા દૈનિકનો તંત્રી બાઘાની જેમ ચિંતનને જોતો રહ્યો ત્યારે વેંકટરામનની ધીરજ ખૂટી ગઈ. હળવેકથી તેને એના હાથમાંથી પેલો કાગળ સેરવી લીધો. તેના પ્રતિભાવ શ્રીનિવાસનથી તદ્દન ઉલટા જ આવ્યા. 2 વખત લખાણ અને નકશા પર નજર ફેરવી લઈને બોલી ઉઠ્યા. ચિંતન, તારા હાથમાં ક્યાંથી આવ્યું? મેં તમને કહ્યું હતું ને અંકલ, જીનીવામાં સુરજનારાયણનો કાર એક્સિડન્ટ થયો ત્યારે હું સાવ સામે જ હતો. કહ્યા વગર ચાલે તેમ ન હતું અને સાચે સાચું કહી શકાય તેમ ન હતું, એટલે ચિંતનને અર્ધસત્યનો આશરો લેવો પડ્યો. કાર થાંભલા સાથે અફળાતા જ આગળનો દરવાજો ઉઘડી ગયો અને સુરજનારાયણ બહાર ફેંકાઈ ગયા. સાથે સાથે તેમની એક ડાયરી રસ્તા પર ફંગોળાઈ. ડાયરીમાંથી ઉડી પડેલો એક કાગળ હવામાં સરકતો મારા તરફ આવ્યો. એ ઊંચકી લઈને હું કોઈને સોંપી દેવાનું વિચારતો હતો ત્યાં કુતૂહલ ખાતર ખોલીને વાંચ્યો તો તમારા બંનેની જેમ ત્યારે હું થીજી ગયો. સાંભળીને આગળ બેઠેલા બેમાંથી કોઈએ પ્રતિભાવ ન દર્શાવ્યો એટલે ચિંતનને થયું કે વાત એમને ગળે ઉતરી નથી. પેલી ડાયરી પોલીસે કબજે કરી, પણ આ કાગળ મારી પાસે રહી ગયો. અત્યારે તમારા હાથમાં તેની ઝેરોક્સ કોપી છે. ત્યારે એડિટર શ્રીનિવાસને હોઠ ખોલ્યા. યંગ ડૉક્ટર, તમે આને એટમ બોમ્બ સાથે સરખાવતા હતા, પણ હું આને કરોડો રૂપિયાની લોટરી ગણું છું, કહીએ ચિંતનના હાવભાવ નિહાળવા વચ્ચે અટક્યા. આમાંથી કદાચ અનેક દેશવાસીઓના ભ્રષ્ટાચારનો દારૂગોળો હાથ લાગી જાય. ધારો તો તમે એ દરેક મહાનુભાવ પાસેથી લાખો કરોડોના હિસાબે પૈસા પડાવી શકો. શ્રીમાન શ્રીનિવાસન, કમાણી કરવાનો માર્ગ ચીંધવા બદલ આપનો ખૂબ આભાર, કહીને જાણે એનુંય મોં જોવું ગમતું ન હોય તેમ ચિંતને કાર લાઇટની સ્વિચ ઓફ કરી નાખી. મને ખબર નહીં કે આવા નીડર અખબારના તંત્રી પણ બ્લેકમેલમાં માનતા હશે. બોલતી વખતે ચિંતનની આંખોમાં અંગારા તગતગી ઉઠ્યા. એની એ જલદવાણીએ વેંકટ અંકલને ચોંકાવી દીધા. છોકરો અસલ એના બાપ પર ઉતર્યો છે. અમાન્ય સૌની રાખે, પણ કોઈની શેહમાં આવે નહીં. બ્રેવો યંગ ડૉક્ટર. શબ્દોની સાથોસાથ હાથ લંબાવીને એડિટર શ્રીનિવાસન તેનો ખભો થાબડતા બોલી ઉઠ્યા. તમારા આ જુસ્સા બદલ હું શાબાશી આપું છું. માત્ર શાબાશી નહીં સાહેબ, મને માહિતી જોઈએ છે. ચિંતને લાગ જોઈને માંગણી મૂકી દીધી. એવા માણસને હું આ દસ્તાવેજ સોંપવા માંગુ છું જેના રૂએ
દેશ દાદની જ્વાળા જલતી હોય. મારી નજરમાં તો એવો એક જ માણસ છે, કહીને શ્રીનિવાસન જાણી કરી થોડું અટક્યા, પણ ચિંતનને પૂછવાની ઉતાવળ ન દર્શાવી એટલે અત્યંત ધીમા અવાજે નામ ઉચ્ચારી દીધું, ચંદ્રપ્રકાશ ઠાકુર. નામ સાંભળીને ચિંતનને કોઈ ઉત્તેજના અનુભવી નહીં. હમણાં છાપામાં અવારનવાર એ નામ વાંચવા મળતું, કોઈ વાર ફોટા સાથે એના ઉગ્ર ભાષણનું મથાળું જોવા મળતું, પરંતુ દેશમાં એક નવો નેતા પાક્યો છે એ સિવાય કોઈ વિશેષ છાપ ચિંતન પર પડી ન હતી. આ ચંદ્રપ્રકાશ ઠાકુર માત્ર નામ નથી, સતત ધૂંધવાતો એક જ્વાળામુખી છે, તંત્રી શ્રીનિવાસન ધીર ગંભીર અવાજે કહી રહ્યા હતા. એકવાર મારી સામે બોલી ગયો હતો કે ગાંધીજીની અહિંસાનું વ્રત ન લીધું હોત તો દેશના એક ભ્રષ્ટાચારી પર મશીનગન ચલાવીને ઠાર કરી દઉં એવી દાદ ચડે છે એમના પર. એ ગોળી ચલાવ્યા વગર બધાને ઠાર કરી શકે એવું અહિંસક શસ્ત્ર તમારી પાસે છે ડૉક્ટર. ત્યારે ચિંતન થોડીવાર શ્રીનિવાસનને તાકી રહ્યો, પછી હળવેકથી કહી દીધું, એનો અર્થ એ કે તમારા રિપોર્ટર કુલદીપ ઠાકુરને માહિતી આપનાર આ ચંદ્રપ્રકાશ ઠાકુર છે ને એડિટર? તેનો જવાબ આપવાને બદલે તંત્રીએ તેના તરફથી મોં ફેરવી લઈ કાર સ્ટાર્ટ કરવા માટે એસ્કેલેટર પર પગ દબાવ્યો. રાતના સન્નાટામાં એન્જિન ગરગરાટી કરી ઉઠ્યું. તંત્રીના મૌનમાં ચિંતનને જવાબ મળી ગયો. યુટર્ન લઈને કાર શહેર તરફ પાછી વળવા આગળ વધતી હતી ત્યાં જ સડકની કિનાર પર ઊભેલી મોટરસાઇકલે ચિંતનને થથરાવી દીધો. મોટરસાઇકલ તરફ પીઠ રાખીને એકી કરવાને બહાને ઊભેલા આદમીને અંધારામાં પણ તેના આકાર પરથી તેણે ઓળખી કાઢ્યો. આ તો એ ટેક્સીનો પીછો કરનાર કોટવાલનો જાસૂસ. શ્રુતિએ જમણા હાથે જજ સાહેબનો બેડરૂમ જેવો ઉઘાડ્યો કે તુરત જ તેના ડાબા હાથની આંગળી પકડીને ઊભેલો 3.25 વર્ષનો શ્રેયસ પપ્પા કરતો શ્રીકાંત તરફ ધસી ગયો. પિતાના પલંગની બાજુમાં ઊભેલા શ્રીકાંતે ઉમળકાભેર બંને હાથ લંબાવી પપ્પુ કહેતા પુત્રને ઉંચકી લઈ છાતી સરસો ચાપી દીધો. અઠવાડિયા પછી જોવા મળેલા પુત્રના ગાલ ચૂમી લેવાનું મન થયું, પણ સુરુચિની તાકીદ યાદ આવી ગઈ. નાના બાળકને ચૂમ્યો ભરવાથી એને આપણા જમ્સ લાગી જાય. સુવાવડ પહેલાં જ સુરુચિએ દીકરાને નવલમામાને ત્યાં રહેવા મોકલી દીધો હતો અને ડિલિવરી પછી બેબીને લઈ ઘેર આવ્યા પછી તો પોતે જ પરલોક સીધાવી ગઈ, એટલે શ્રેયસને મામાના ઘેર જ રહેવું પડ્યું. પપ્પા, ગ્રાન્ડપાપાને શું થયું છે? પિતા પુત્રનું મિલન પૂરું થયા પછી શ્રેયસની નજર પલંગમાં સૂતેલા દાદા પર પડી. સુરુચિએ દીકરાને શીખવેલું કે એમને દાદા નહીં ગ્રાન્ડપા જ કહેવાનું. ગ્રાન્ડપા ઇઝ સિક માય સન, કહીને શ્રીકાંતે પુત્રને જજ સાહેબ પાસે જવા ઇશારો કર્યો. જજ સાહેબે પણ પૌત્રને રમાડવા બંને હાથ લંબાવ્યા. આવ પપ્પુ, ગ્રાન્ડપા પાસે આવ. નહીં, તમે શીખ છો, તમારાથી દૂર રહેવું જોઈએ. કાલી ઘેલી ભાષામાં પૌત્ર બોલ્યો હોવા છતાં જજ સાહેબને બહુ વસમું લાગ્યું. સુરુચિએ પુત્રને પઢાવી રાખ્યો હતો બીમાર લોકોથી દૂર રહેવાનું. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે તે હયાત ન હોય તો પણ તેના સારા નરસા પ્રભાવ પોતાની હયાતી રાખતા જાય છે. મોટા ભાઈ નવલમામા બહાર બેઠા છે, તમે આવો છો ને? ત્યારે શ્રીકાંતે પિતા સામે જોયું. પુત્રની નજર સહી શકતા ન હોય તેમ જજ સાહેબનું મોં લેવાઈ ગયું. સુરુચિના મામા સાથે છેડો ફાડી નાખવા માટે શ્રીકાંતે રવિવારની રજાના દિવસે શ્રેયસને લઈ ઘેર આવી જવાનું કહેવડાવ્યું હતું. પપ્પુ, તું જા, ફૈબા તને નાની બહેન પાસે લઈ જાય છે, કહી શ્રીકાંતે પુત્રને શ્રુતિના હાથમાં સોંપતા કહ્યું, નવલ મામાને અહીં જ મોકલ. ભત્રીજાને લઈ શ્રુતિ બહાર નીકળી ગઈ એટલે એકલા પડેલા પિતા પુત્રની નજર ફરી ટકરાઈ. પુત્ર સમક્ષ દિલનો ઉભરો ઠાલવી દીધા પછી જજ સાહેબની તબિયત તો સુધારા પર આવી ગઈ હતી, પણ નવલચંદ સાથેના સંબંધ તોડી નાખવાની વાતે તેમને પથારીમાંથી ઉઠવા દીધા ન હતા. શ્રીકાંત, જે કરવું હોય તે સાચવીને કરજે, તરડાયેલા અવાજે જજ સાહેબ માંડ બોલી શક્યા. નવલચંદને છંછેડવામાં જોખમ છે. એ જ વખતે રૂમના દરવાજાનું હેન્ડલ ફરવાનો અવાજ બંનેના કાને પડ્યો એટલે પિતા પુત્રે ઝડપથી સ્વસ્થતા ધારણ કરી લેવી પડી. હવે કેમ છે જજ સાહેબ? નવલ મામાએ વાઘના મખમલી પંજા જેવા પગલા સાથે પ્રવેશ કરતા પૂછ્યું. અમારા વેવાણ પાસેથી જાણવા મળ્યું કે હવે તબિયત સુધરવા લાગી છે. આવો નવલચંદ, પધારો. નો એકરાર તો જજ સાહેબ કટાક્ષમાં આપવા માંગતા હતા, પણ શબ્દોમાં ધાર આવી નહીં અને આદત મુજબ તેમના તરફ હાથ લંબાવી દીધો. અઠવાડિયાથી તમારું મોં જોયું ન હતું એટલે મળવા બોલાવ્યા. ત્યારે શ્રીકાંત પિતા સામે કતરાયો. તેના હોઠે શબ્દો આવતા પાછા ફરી ગયા. જેનો સાથ છોડવાનો છે એને હજુય હાથ આપ્યા વગર રહી શકતા નથી. કેમ છો શ્રીકાંત?
પલંગના બીજા પડખે જમાઈની સામે ખુરશીમાં ગોઠવાતા નવલ મામાએ ખબર પૂછીને ઉમેર્યું, સાંભળ્યું છે કે હજુય તમે કન્સલ્ટિંગ રૂમ પર જતા નથી? હા મામા, હવે ત્યાં જવાની ઈચ્છા પણ નથી. શિષ્ટાચારની આડપંપાર છોડીને શ્રીકાંતે સીધી જ શરૂઆત કરી દીધી. ત્યારે જજ સાહેબને ખાંસીનું એક ઠસકું આવી ગયું, પરંતુ જમાઈના શબ્દોનો મોઘમ ઇશારો પામ્યા ન હોય તેમ નવલ મામાએ હળવો નિસાસો નાખ્યો. કામ પર જવાની ઈચ્છા ક્યાંથી થાય શ્રીકાંત? કન્સલ્ટિંગ રૂમની એક એક ચીજ સાથે સુરુચિની સ્મૃતિ સંકળાયેલી છે. દાઢમાં બોલવાની આદત ધરાવતા નવલ મામાના એ વેણ શ્રીકાંતને બહુ આકરા લાગ્યા. કન્સલ્ટિંગ રૂમના ઉદ્ઘાટન વખતે જેને તેને કહેતા રહ્યા હતા, આજકાલ આવી જગ્યા અને આવા સાધનો વસાવવાનું સહેલું નથી. જમાઈની પ્રેક્ટિસ જામી જાય એ હેતુથી આપણે 10 લાખ ખર્ચી નાખ્યા છે. અત્યારે જુદા જ શબ્દોમાં નવલ મામા એવું જ કંઈક કહી રહ્યા હતા. કન્સલ્ટિંગ રૂમની દરેકે દરેક ચીજ સાથે સુરુચિની સ્મૃતિની જેમ તેના મામાના નાણાં પણ સંકળાયેલા છે. સાચી વાત છે મામા, કહેતા શ્રીકાંતે ઝબ્બાના ખિસ્સામાંથી ચાવીનો જુડો કાઢી એમના ખોળામાં ફંગોળ્યો. લ્યો આ ચાવી. કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ શોધી લઈને તમારી ભાણીની સ્મૃતિમાં કન્સલ્ટિંગ રૂમ ચાલુ કરાવી દો. ખોળામાં ફેંકાયેલા ચાવીના જુડા કરતાંય જમાઈના મોંમાંથી છૂટેલા શબ્દોએ નવલ મામાને સ્તબ્ધ કરી દીધા. શ્રીકાંતની ગંભીર મુખમુદ્રા જોયા પછી પાકી ખાતરી થઈ ગઈ કે એ માત્ર આકરા શબ્દો જ ન હતા, દ્રઢ સંકલ્પ પણ હતો. મને સમજાયું નહીં શ્રીકાંત. હથેળીમાં રાખેલા ચાવીના જુડાને જોતા નવલ મામાએ સંભળાવ્યું, 10 લાખના ખર્ચે ચાલુ કરેલા કન્સલ્ટિંગ રૂમને હજુ પૂરા 2 મહિનાએ થયા નથી. ત્યાં ચાવી પાછી સોંપી દો છો? કહીને અથરા અવાજે પૂછ્યું. શું કામ શ્રીકાંત? કારણ કે તમારી ભાણેજે આપઘાત કરીને મને તમારા ઉપકારમાંથી મુક્ત કરી દીધો. તેમ ચાવી આપી દેવાથી ઉપકારમાંથી મુક્ત થઈ જવાય નહીં શ્રીકાંત. નવલ મામાના બોલવામાં સાપના ફૂફાડા જેવો સિસકારો સંભળાયો. આ તો વ્યાજ આપીને તમે કહી રહ્યા છો કે હવે મુદ્દલ રકમ ભૂલી જાઓ. ત્યારે શ્રીકાંતની આંખોમાં સામો ફૂફાડો મારવાનું ખુન્નસ ઉપસી આવ્યું, પણ જજ સાહેબ વચ્ચે પડ્યા. તમે બંને જરા મને બોલવા દેશો? આવેશમાં બેઠા થતાં એ બોલી ઉઠ્યા. હવે શ્રીકાંત પ્રેક્ટિસ નથી કરવા માંગતો નવલચંદ. સીધી સાદી વાતને તમે બંને ઉગ્ર સ્વરૂપ શા માટે આપો છો? પપ્પા, તમે વચ્ચે ન પડશો પ્લીઝ, કહી શ્રીકાંતે ઊભા થઈને જજ સાહેબને ફરી સુવડાવી દીધા. તમે વચ્ચે બોલવાના હોય તો હું અને નવલ મામા બહાર જઈને ફેસલો કરી નાખીએ. ત્યારે જજ સાહેબે પુત્રનો હાથ પકડી લીધો. આંખોથી સમજાવ્યું કે તું એકલો નવલ મામાનો સામનો કરી નહીં શકે. તારા કરતાં હું એને વધારે સારી રીતે ઓળખું છું. મામા, તમને હું કન્સલ્ટિંગ રૂમ પાછો સોંપી દઉં તેમાં વ્યાજ અને મુદ્દલ રકમની વાત ક્યાં આવી? ફરી ખુરશી પર ગોઠવાઈને શ્રીકાંત નરમ અવાજે બોલી ગયો. કોઈ પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસેથી તમે વ્યાજ સહિત નાણાં પાછા મેળવી શકશો ને? નાણાં પાછા મળશે, પણ મને મારી ભાણી થોડી પાછી મળવાની શ્રીકાંત? આરોપીના પાંજરામાં ઊભેલા આસામીને ફરિયાદી વકીલ પૂછે એવી ઢબે બોલતા નવલ મામાએ જજ સાહેબ તરફ જોઈને એમને સંભળાવ્યું. અદાલતમાં તમે કેવા ન્યાય તોડો છો એ હું જાણું છું જસ્ટિસ P.N. દીક્ષિત, પણ અહીં એવી પોલ નહીં ચાલે. સુરુચિના આપઘાતનો કેસ મેં હજુ બંધ નથી વાળ્યો. તમે શું બોલો છો નવલચંદ? જજ સાહેબે ધ્રુજારી અનુભવી. મરતા પહેલાં સુરુચિ લગતી ગઈ કે કોર્ટથી કંટાળીને આપઘાત કરું છું. તમે પોતે પણ એ ચિઠ્ઠી વાંચી, છતાં ચિઠ્ઠી, સુરુચિની ચિઠ્ઠી, શબ્દોને દાંતથી કચડતા હોય તેમ નવલ મામાએ સંભળાવ્યું. ખાનદાન ઘરની દીકરી મળતા પહેલાં આવી જ ચિઠ્ઠી લખતી હોય છે જજ સાહેબ. એવી ચિઠ્ઠીઓ તમારી કોર્ટમાં ચાલી જાય, મારી અદાલતમાં નહીં. એટલે? શ્રીકાંત ધૂંધવાયો. તમે કહેવા શું માંગો છો નવલ મામા? હું કહેવા નહીં, પૂછવા માંગુ છું શ્રીકાંત. શું? આપઘાતના સમાચાર જાણીને પેરિસથી ઉડીને આવ્યો ત્યારે મેં તમને પૂછ્યું હતું એ? નવલ મામાનો ઉશ્કેરાટ વધતો જતો હતો. મારે આપઘાતનું સાચું કારણ જાણવું છે જમાઈરાજ. સાચું કારણ? કારણ તો સુરુચિ ચિઠ્ઠીમાં લખતી ગઈ હતી એ કારણ નહીં. અધ વચ્ચેથી તેના શબ્દો ઊંચકી લઈને નવલ મામા આગળ વધ્યા. તમને ખાનગીમાં કહેતી ગઈ હોય એ કારણ કહો શ્રીકાંત. જાહેર કે ખાનગી, એક જ કારણ હતું, છતાં તમે. તમારાથી ન કહી શકાય તો હું કહું, ફરી એને અધવચ્ચે અટકાવીને સુરુચિના મામાએ સંભળાવ્યું. તમે મારી ભાણેજને પરણ્યા તો ખરા, પણ તમારું મન પેલી નર્સમાં લાગેલું હતું. મામા, શ્રીકાંતનો અવાજ ફાટી ગયો. ગુસ્સાથી લાલચોળ થઈ જતો એ બોલી ઉઠ્યો. તમે સમજી વિચારીને બોલો. ત્યારે નવલચંદ ખંધુ મલકાયા. તમે સાચું કહી શકતા નથી તેમ સાંભળી પણ શકતા નથી શ્રીકાંત. એ નર્સ ભાનમાં આવ્યા પછી
તમે તેને મળવા એરપોર્ટ દોડી ગયા હતા કે નહીં? પેલા ચિંતનની માને વારંવાર ફોન કરીને પૂછતા હતા કે નહીં? આ બાબતમાં તમારી અને સુરુચિ વચ્ચે વારંવાર બોલચાલ થતી હતી કે નહીં? પણ આ બધું તમે... સુરુચિ મને બધી જ વાત કરતી હતી. નવલ મામા હવે ગળગળા થઈ ગયા. તમને એ નર્સના વળગણમાંથી છોડાવવા માટે તો મેં 10 લાખ ખર્ચીને કન્સલ્ટિંગ રૂમ બનાવી આપ્યો, પરંતુ જે બેભાન હતી તેના ખ્યાલમાં તમે ભાન ભૂલીને જીવતા હતા. એ ભાનમાં આવ્યા પછી તો તમે શું ન કરો? તમે આક્ષેપ કરો છો મામા. આક્ષેપ પુરવાર કરી શકું તેમ છું શ્રીકાંત. ફરી એમનો અવાજ ઊંચો થવા લાગ્યો. મારી ભાણીના મર્યાને માંડ 15 દિવસ થયા ત્યાં તો એ નર્સના પગલાં પણ તમારા ઘરમાં થઈ ગયા, કહીને ન્યાયાધીશની ઢબે પૂછ્યું. બોલો, હવે તમારે કાંઈ કહેવું છે? એટલું જ કહેવું છે કે તુલસી અહીંયા સુરુચિના ખરખરે આવી હતી, એમ જ ને? ત્યારે શ્રીકાંતના હોઠ ભીડાઈ ગયા. તુલસીના આગમનનો ખુલાસો થઈ શકે તેમ ન હતો. એ તો સારું છે કે તમારા પડોશીને અમારી સુરુચિ માટે લાગણી હતી, એટલે ફોન કરીને મને કહ્યું કે નવલભાઈ, કેવો જમાનો આવ્યો છે. હજુ તો એકનું સરાવીને આવ્યા ત્યાં બીજીને ઘરમાં બેસાડવાની પેરવી ચાલુ થઈ ગઈ. ખબરદાર, વધુ બોલ્યા છો તો. ગુસ્સાથી ધ્રુજતા શ્રીકાંતે ઊભા થઈને સુરુચિના મામા સામે મુક્કો ઉગામ્યો. ત્યારે સફાળા બેઠા થઈ જજ સાહેબે તેના બંને હાથ પકડી લીધા. હવે હદ થાય છે. ગમે તેમ તો એ તારા મામાજી થાય શ્રીકાંત. મામાજી હતા. ક્રોધથી હાંફતા શ્રીકાંતે ફેસલો સંભળાવી દીધો. હવે આપણા ઘર સાથે એમને કોઈ સંબંધ રહ્યો નથી. એ તું કહે છે ને? નવલચંદે ટાઢા ડામ દેવાની ઢબે કહ્યું. જજ સાહેબ, તમે શું કહો છો? આપણો સંબંધ કાંઈ તૂટે એમ છે? એ સંબંધ પણ આજથી તૂટી ગયો. નવલચંદ શાહ ઉર્ફે નવલચંદ દાણચોર. અને પોતાના નામ સાથે શ્રીકાંતે ચોડી દીધેલા એ વિશેષણે નવલ શાહના સ્થૂળ શરીરને પગથી માથા સુધી કંપાવી દીધું. ઘડીક પિતા સામે તો ઘડીક પુત્ર સામે જોતા એ નાકના ફણા ફૂલાવતા રહ્યા. જજ સાહેબે તો આંખો ઢાળી દીધી, પણ શ્રીકાંત જાણે આંખોથી તેના પર થૂકતો હોય એવી રીતે એને ઘુરકતો રહ્યો. મને તે દાણચોર કહ્યો તો તારા બાપને શું કહીશ શ્રીકાંત? દાણચોરના ભાગીદાર. શ્રીકાંતના એ બેધડક એકરારે નવલચંદને દિગ્મૂઢ કરી દીધો. ઓચિંતા આંચકાથી બહાર આવતા થોડી વાર લાગી. એમના હોઠ ભીડાયા, જડબા ભીસાયા, શરીરના રૂવાડા ઊભા થઈ ગયા અને હૃદય બેસી જવા લાગ્યું. ખિસ્સામાં રિવોલ્વર લઈને ફરતા નવલચંદને એવો કાળ ચડ્યો કે બાપ દીકરાને ફૂંકી મારું, પણ તુરત જ કાળને અંકુશમાં લઈ લીધો. જીભ જેવા કાતિલ શસ્ત્રથી કામ ચાલે ત્યાં સુધી રિવોલ્વર શું કામ વાપરવી? દાણચોરીની ભાગીદારીમાં કાયદેસરના ધંધા જેવું એગ્રીમેન્ટ નથી હોતું કે મન ફાવે ત્યારે છૂટી જવાય. આ તો જિંદગીભરની ભાગીદારી ગણાય જજ સાહેબ. તેમાંથી છૂટા થવું એટલે જિંદગીમાંથી છુટકારો પામવા જેવું છે. એટલે તમે ધમકી આપો છો? શ્રીકાંત તાડુક્યો. હું તો જજ સાહેબને ભાગીદારીના નિયમ સમજાવું છું, ટાળકથી નવલમામાએ સમજાવ્યું. ભેદ જાણી ગયેલો ભાગ્યો ભાગી જાય એ કેમ ચાલે? પણ હું તમારા કોઈ ભેદ ખુલ્લા નહીં કરું નવલચંદ. તમે તો ખુલ્લા ન જ કરો જજ સાહેબ. ખુલ્લા કરવા જાઓ તો તમે પોતે જ ખુલ્લા પડી જાઓ. પણ તમારા આ ચિરંજીવીનો શું ભરોસો? શ્રીકાંત એવો નથી નવલચંદ. જજ સાહેબ ગળગળા થઈ ગયા. એ પણ તમને વચન આપે છે કે... તમે નહીં જજ સાહેબ. નવલચંદે હાથ ઊંચો કરીને એમને બોલતા રોક્યા. મારે એના મોઢેથી સાંભળવું છે. ત્યારે શ્રીકાંતની ગરદન ઝૂકી ગઈ. થૂક ગળે ઉતારી તેણે ઊંચે જોયું. તમારી ધમકીથી ડરીને નહીં, પણ મારા પિતાની, અમારા કુટુંબની આબરૂને ખાતર હું વચન આપું છું કે તમારો ભેદ અમારા બે સિવાય ત્રીજો કોઈ નહીં જાણે. ઠીક છે, વચન આપ્યું તો પાળજે શ્રીકાંત. નવલચંદ આટલી સલુકાઈથી માની જશે તેવું બાપ દીકરાએ માન્યું ન હતું, પણ હજુ સ્મગલિંગ કિંગે કાંઈ કહેવાનું બાકી હતું. તમારા બે સિવાય ત્રીજો જાણશે તો? એટલેથી અટકીને નવલચંદે જોધપુરી કોટના બટન ઉઘાડી અંદરના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી. ત્રીજો કોઈ જાણશે તો આની અંદર રાખેલી ગોળી પર તમારા બંનેના નામ લખાઈ જશે, એ પણ જાણી લેજો. ફિલ્મના કોઈ ખલનાયકની અદાથી જમણા હાથે પકડેલી રિવોલ્વરની નાળ પર ડાબો હાથ પંપાડતો નવલચંદ બોલી ગયો. ત્યારે શ્રીકાંતનો નીચલો હોઠ બે દાંત વચ્ચે દબાયો. ભીતરમાં એવું ખુન્નસ ખળભળી ઉઠ્યું કે એની જ પિસ્તોલ આંચકી લઈને બધી ગોળીઓ નવલચંદની છાતીમાં ભરી દઉં. પણ પિતાનું પાપ આડે આવ્યું. પિતા ગુનેગાર હોય તો એનો જ ભાગીદાર આવી ધમકી આપી શકે ને? અને બીજી વાત પણ સાંભળી લો.
રિવોલ્વર ફરી કોટના ખિસ્સામાં સરકાવી દેતા નવલચંદે શિફતથી કહી દીધું, શ્રીકાંત, અમારી ભાગીદારીમાં જજ સાહેબના ભાગે આવેલી લાખોની રકમ મેં સ્વિસ બેંકમાં જમા કરાવી છે. પાપની એ કમાણીને તો હવે તમે હાથ પણ ન જ લગાડો ને. નવલચંદ, જજ સાહેબના મોંમાંથી હાયકારો નીકળી ગયો. ભાગીદારીમાં આવી દગાખોરી? તેનો એ ઉશ્કેરાટ જોવાની મજા પડતી હોય તેમ સુરુચિના મામા ખંદુ હસી પડ્યા. દગાખોરી નહીં જજ સાહેબ, એને ખબરદારી કહો. તમારો એકાઉન્ટન્ટ મારા કબજામાં હોય તો તમે હંમેશા મારા કબજામાં રહો, એ માટે મારે ખબરદાર તો રહેવું જ પડે ને. યુ ચીટ, કહેતા દાંત ભીસી પલંગમાં ગોઠણભેર થઈને જજ સાહેબે નવલચંદની ગળચી પકડવા બંને હાથની ઝાપટ મારી. આવો વિશ્વાસઘાત, કહેતા તેનું ગળું દબાવા જાય એ પહેલાં જ શ્રીકાંતે તરાપ મારી પિતાને પાછળથી વળગી પડી પાછા ખેંચી લીધા. તેમના અણધાર્યા આક્રમણથી ડઘાઈ ગયેલા નવલચંદ ખુરશી પરથી ઊભા થઈ દૂર હટી ગયા. પિતા પર કાબૂ મેળવી લીધા પછી શ્રીકાંતે કતરાતી આંખે તેની સામે જોયું. નવલચંદ, પાપની એ કમાણી મારા માટે હરામ છે. હવે તમારે કાંઈ કહેવું ન હોય તો હંમેશાને માટે મારા ઘરથી વિદાય લઈ લો. છતાં નવલચંદ નફ્ફટની જેમ સામે ઊભો રહ્યો ત્યારે શ્રીકાંતે ત્રાડ પાડી, ગેટ આઉટ. જાઉં છું ભાઈ, તારા ઘરમાંથી ગેટ આઉટ થાઉં છું, કહીને અડીખમ ઊભા રહેલા નવલચંદે સંભળાવ્યું. ભાઈ શ્રીકાંત, આ અને આજુબાજુના બીજા 5 બિલ્ડિંગ મારા બાપના નામના છે એ ભૂલી ન જતો. અને તને એ પણ યાદ હોવું જોઈએ કે આ ફ્લેટ મેં તારા પિતાશ્રીને મફતમાં જ આપ્યો હતો. મફતમાં નહીં નવલચંદ, તમારી તરફેણનું જજમેન્ટ આપવાના બદલામાં. અને છતાં તું ખોટું કરવાના બદલામાં મળેલો આ ફ્લેટ છોડી શકે તેમ નથી. વાસ્તવિકતાનું ભાન થતાં શ્રીકાંતે સમસમી મૂંગા થઈ જવું પડ્યું. તેની ચૂપકીદીએ નવલ મામાને ચાનક ચડાવી. ફ્લેટ છોડીને બીજું ઘર લેવા જેવી હાલત જ હવે ક્યાં રહી છે તમારા લોકોની? જજ સાહેબે કોર્ટમાં રાજીનામું આપી દીધું અને તે કન્સલ્ટિંગ રૂમની ચાવી મને સોંપી દીધી. ઘર ચલાવવાની આવક બંધ થઈ ગઈ, કહીને જીભથી ટચ 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 અવાજ કરી તેની ઠેકડી ઉડાડી. તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શ્રીકાંતે ઘૂંટાતો શ્વાસ છોડતા કહ્યું, હું ડૉક્ટર છું, કાલથી જ હોસ્પિટલની સર્વિસમાં લાગી જઈશ. કઈ હોસ્પિટલમાં? પ્રહાર કરવાની એક પણ તક જતી કરવા ન માંગતા હોય તેમ નવલચંદે દરવાજા તરફ પગ ઉપાડતા સંભળાવ્યું. જે હોસ્પિટલમાં પેલી નર્સ કામ કરે છે ત્યાં જ જવાના કે બીજે ક્યાંય? જવાબ આપવાને બદલે શ્રીકાંતે દાંત ભીસ્યા. તમારા માટે એ જ બરાબર છે. દરવાજે પહોંચીને એના હેન્ડલ પર હાથ મૂકતા નવલચંદે એક વધુ તીર છોડ્યું. અભડાયેલી એ તુલસીને અપનાવી લઈશ તો બૈરીની સાથોસાથ એના બાપનો ખાલી બ્લોક પણ રહેવા મળી જશે. ત્યારે છલાંગ મારીને શ્રીકાંત એના પર લાત ઉગામવા જતો હતો, પણ એ મોડો પડ્યો. નવલચંદ બારણું ઉઘાડી બહાર નીકળી ચૂક્યા હતા અને શ્રીકાંતની લાત બંધ બારણા પર અફડાઈને પોતાના જ પગને પીડા આપી ગઈ. બહાર નીકળીને દીવાનખાનું ઓળંગવા જતા નવલચંદને હાથમાં ચાની ટ્રે સાથે ધ્રુમનબેન સામા મળ્યા. અરે નવલભાઈ, તમે ક્યાં ચાલ્યા? તમારા માટે હું ચા લઈ આવી. ત્યારે ક્રૂર દ્રષ્ટિ ફેંકીને સુરુચિના મામાએ નિર્દયપણે સંભળાવ્યું. એક કામ કરો વેવાણ, ચાના કપમાં થોડું ઝેર ઘોળીને જજ સાહેબને આપો તો એમને 5મા માળેથી પડીને આપઘાત કરવાનો વખત ન આવે અને અમે વેવાઈના નામનું નાહી નાખીએ, કહીને સડસડાટ ચાલી ગયા. પણ એમની ઘાતકી વાણીએ ધ્રુમનબેનને જળ બનાવી દીધા. વર્ષો પહેલાં સુરુચિ સાથેની શ્રીકાંતની સગાઈના ખબર આપવાને બહાને ચિંતનની માને ફોન પર સંભળાવેલા શબ્દોના ભણકારા અત્યારે તેમના કાન પર વાગવા લાગ્યા. મારો શ્રીકાંત બાથરૂમમાં ગયો છે તમારી તુલસીના નામનું નાહી નાખવા માટે. આજે એ જ સુરુચિના મામાએ પોતાના પતિના નામનું નાહી નાખવાનું સંભળાવ્યું ત્યારે કેવું આકરું થઈ પડ્યું. જજ સાહેબ, તમને શું થાય છે? આટલો બધો પસીનો કેમ છૂટવા લાગ્યો? નવલચંદના ગયા પછી જજ સાહેબ જડવત બની જઈ ફાટી આંખે છતને તાકતા સુનમુન પથારીમાં પડ્યા રહ્યા. ત્યારે શ્રીકાંતને ધ્રાસકો પડ્યો. પિતાનો પસીનો લૂછીને તેણે નાડી તપાસી, સ્ટેથોસ્કોપથી હૃદય ચકાસ્યું, બ્લડ પ્રેશર માપ્યું. ડૉક્ટર પુત્ર તબિયત તપાસતો હતો ત્યારે જ પિતા જાત તપાસ કરતા હતા. નવલચંદે મને મૂરખ બનાવ્યો, મારી પદવીનો લાભ લીધો, મારી પાસેથી મુશ્કેલ કામ કઢાવી લીધા, ગેરકાનૂની ધંધામાં ભાગીદાર કરીને મને એણે કઠપૂતળી જેવો બનાવી દીધો. મારી 2 નંબરની કમાણી બેંકમાં સલામત છે એમ કહેતો રહ્યો અને હવે મારા એ લાખોના ધન પર નાગ બનીને બેસી ગયો. નવલચંદની ધમકીથી ડરી જવાની જરૂર નથી. જજ સાહેબની તપાસ પૂરી કરી શ્રીકાંતે ધરપત આપી. એ આપણું કાંઈક બગાડી નહીં શકે. ત્યારે જજ સાહેબે નિશ્વાસ નાખ્યો. થોડીવાર પુત્રને લાચાર નજરે જોતા રહ્યા પછી હોઠ ઉપાડ્યા.
તું હજુ એને પૂરેપૂરો ઓળખતો નથી શ્રીકાંત. એ કેટલી હદે ઘાતકી થઈ શકે છે એની તને જાણ નથી, કહીને પુત્રના હાથ પંપાડવા લાગ્યા. એના બારામાં હજુ તને મેં ઘણું કહ્યું પણ નથી. થોડું કહ્યું તેમાં ઘણું બધું સમજી ગયો પપ્પા. તમારા જેવાને જે ફસાવી શકે એ ધારે તે કરી શકે. મને પેલી તુલસીની ચિંતા થાય છે શ્રીકાંત. તુલસીની ચિંતા? હવે શ્રીકાંત ચોંક્યો. નવલ મામાને એની સાથે શું લાગે વળગે? બધું તો હું જાણતો નથી, પણ સુરુચિ સાથે તારી સગાઈ થયા પહેલાંનો એ તુલસીની પાછળ પડી ગયો હતો. એ કઈ રીતે જજ સાહેબ? તને યાદ હશે, તુલસી બેહોશ થયા પછી એક રાતે હોસ્પિટલની તેની રૂમની બારીમાંથી કોઈકે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. હા, ડ્યુટી પરની નર્સ જાગી ગઈ એટલે એ બદમાશ નાસી ગયેલો, પણ એના હાથમાંથી ઇન્જેક્શનની સિરિંજ છટકીને રૂમમાં પડી ગઈ હતી. એ કામ નવલચંદના માણસનું હતું. હે? શ્રીકાંતના હાથની મુઠ્ઠી વળી ગઈ. એણે એવું કરવાની શું જરૂર? બેહોશ તુલસીને ઇન્જેક્શન આપીને મારી નાખવાથી એને શું લાભ? ઇન્જેક્શન તુલસીને આપવાનું ન હતું. ડ્યુટી પરની પેલી નર્સને બેહોશ કરી લઈ બેભાન તુલસીને હોસ્પિટલમાંથી ઉંચકી જવાનું એ કાવતરું હતું. પરંતુ શું કામ પપ્પા? અકળામણ અને આક્રોશ સાથે શ્રીકાંતે પૂછ્યું. ત્યારે જવાબ આપતા પહેલાં જજ સાહેબે પાણી પી લેવું પડ્યું. શું કામ એની મને પાકી ખબર નથી શ્રીકાંત. એણે તો ઘણા વખત પછી મને આ વાત કરેલી. નવલચંદની એક ખાસિયત છે, અડધી વાત કરીને સામેવાળાને અજંપામાં રાખવો. અને તમે મને સાવ અંધારામાં રાખ્યો પપ્પા. તુલસી ભાનમાં આવે એટલે તેનું અપહરણ કરવાનું કાવતરું પણ નવલચંદે વિચારી રાખ્યું હતું, કહીને જજ સાહેબે પુત્રને વધારે ચોંકાવ્યો. પરંતુ ભાનમાં આવેલી તુલસી સૌને અંધારામાં રાખી વિદેશ ઉપડી ગઈ. પણ એને જીનીવાથી આવ્યાને 12-15 દિવસ થઈ ગયા, છતાં નવલમામાએ કેમ કાંઈ કર્યું નહીં? કદાચ એમણે ઈરાદો બદલી નાખ્યો હશે. કદાચ એ માટે સમય પાક્યો નહીં હોય. તો હવે એ સમય ક્યારેય પાકશે નહીં જજ સાહેબ. કોઈ સંકલ્પ જાહેર કરતો હોય એવા દ્રઢ અવાજે આક્રોશ સાથે શ્રીકાંત બોલી ઉઠ્યો. તુલસીને હું આંચ આવવા નહીં દઉં, અને એવું કાંઈ થશે તો નવલચંદને જીવતો રહેવા નહીં દઉં, કહીને શ્રીકાંત જનૂનભેર પિતાના શયનખંડમાંથી બહાર નીકળી ગયો. ત્યારે જજ સાહેબની આંખો આંસુથી છલકાવા લાગી. સંતાપ અને પશ્ચાતાપના એ આંસુને રોક્યા વગર એમણે ગાલ પરથી વહી જવા દીધા.